વડોદરાના પાદરામાં 30 બાંગ્લાદેશી ઝડપાયા છે। અમદાવાદના ચંડોળાથી ભાગીને બાંગ્લાદેશીઓ આવ્યા હતા પાદરા ખાતે। ચંડોળાથી પાદરાના ભોજ ગામે આવતાની સાથે જ તેઓને ઝડપી લેવામાં આવ્યા છે। 6 પુરુષ 9 મહિલા 15 બાળકોને પોલીસે પકડી લીધા છે। અમદાવાદના ચંડોળાથી ભાગીને બાંગ્લાદેશીઓ અહીંયા પાદરા ખાતે આવ્યા હતા અને આ પાદરા આવેલા તમામ બાંગ્લાદેશીઓને પોલીસે પકડી પાડ્યા છે। 6 પુરુષ 9 મહિલા અને 15 બાળકોને પોલીસે પકડી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે। હાલ તેઓ તમામની તપાસ કરવામાં આવી રહી છે। વડોદરાના પાદરામાં 30 બાંગ્લાદેશી પકડાયા હોવાની આ માહિતી સામે આવી છે। અમદાવાદના ચંડોળામાં જે કાર્યવાહી કરવામાં આવી તે કાર્યવાહીથી ભાગીને આ બાંગ્લાદેશીઓ વડોદરાના પાદરા ખાતે આવ્યા હતા, પરંતુ પાદરામાંથી પણ આ તમામ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। 6 પુરુષ 9 મહિલા અને 15 બાળકોને પોલીસે હાલ કસ્ટડીમાં લીધા છે। તમામની પૂછપરછ કરવામાં આવી રહી હોવાની વિગતો પણ સામે આવી છે। વડોદરાના પાદરામાં 30 બાંગ્લાદેશી પકડાતા આ મોટો ખુલાસો સામે આવ્યો છે। તમામ 30 બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા કડક તપાસ અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। કેટલા સમયથી તેઓ અહીંયા રહેતા હતા, કોની સાથે સંપર્કમાં હતા, તમામ મુદ્દે પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। 6 પુરુષ 9 મહિલા અને 15 બાળકોને પોલીસે પકડી પાડ્યા છે। તમામ લોકોને હાલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે। વડોદરાના પાદરાના ભોજ વિસ્તારમાં તેઓ આવ્યા હતા।